અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં મોડી રાત્રે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। રચના સ્કૂલ પાસે 20મી વધુ લોકોના ટોળાએ વાહનોમાં તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે। આ કેસમાં પોલીસે અત્યાર સુધી 6 આરોપીઓની ધરપકડ કરી છે। 1 મહિના પહેલા થયેલા સામાન્ય ઝઘડાની અદાવત રાખી દીપક યાદવ, ઋતિક ગુપ્તા સહિતના શખ્સોએ 27 તારીખે મોડી રાત્રે સુશીલના ઘર નજીક ત્રાટકી હુમલો કર્યો હતો। માહિતી અનુસાર 20મી વધુ લોકો પાઇપો અને હથિયારો સાથે પહોંચી અનિલ વકીલની ચાલી અને રચના સ્કૂલ પાસે પાર્ક કરેલી 14 જેટલી નાની મોટી ગાડીઓમાં તોડફોડ કરી હતી, જેમાં કાર, રિક્ષા અને ટેમ્પોના કાચ ફોડી અંદાજે 50,000નું નુકસાન પહોંચાડાયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। આરોપ છે કે જો સુશીલ મળશે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી આરોપીઓ હવામાં હથિયારો લહેરાવતા ફરાર થઈ ગયા હતા। હાલ શહેર કોટડા પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ માટે તપાસ તેજ કરવામાં આવી છે। 23/5/2026 રાત્રે 11:15 આસપાસ અમને મેસેજ મળેલો 11:15 થી 12ની વચ્ચે કે પ્રેમનગર રચના સ્કૂલ જોડે અનિલ વકીલની ચાલીએ કેટલાક અસામાજિક તત્વો તોડફોડ કરી રહ્યા છે। એવો મેસેજ મળતા પોલીસની તમામ ગાડીઓ તાત્કાલિક જગ્યા ઉપર પહોંચેલી અને બનાવ સ્થળે મુલાકાત લઈ ત્યાં નુકસાનીનું પૂરું વિડીયોગ્રાફી કરવામાં આવેલી અને તાત્કાલિક આમાં સંડોવાયેલા આરોપી પૈકી 6 આરોપીને રાઉન્ડ અપ કરી અને એરેસ્ટ કરવામાં આવેલા છે અને બાકીના આરોપીઓ જે બી નામ ખુલ્યા છે પૂછપરછમાં એમની શોધખોળ ચાલુ છે। હાલ પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે આમાં જે સુશીલ ચૌહાણ કરીને જે અનિલ વકીલની ચાલી ખાતે રહે છે, જે ફરિયાદી છે આપણા આ કામના આરોપી જે દીપક યાદવ, કરણ રાજપૂત અને ચેતન ટાઈગર વગેરે સાથે 1 મહિના પહેલાં કોઈ બોલાચાલી થયેલી મેઘાણીનગર વિસ્તારમાં અને એનો દુશ્મનાવટ રાખી અને ગઈ તારીખ 27 સાંજે આ ફરિયાદીના ઘરે આવેલા, પણ ફરિયાદી પોતે ઘરે હાજર નહોતા એટલે એમના ઘર આગળ તોડફોડ કરેલી, ઘરની આજુબાજુ જે વાહન પડ્યા હતા એના કાચ તોડવામાં આવેલા। આરોપીઓ જાણવા મળ્યું છે કે મેઘાણીનગર વિસ્તારમાં શરીર સંબંધી ગુનાઓ રજીસ્ટર્ડ થયેલા છે। એ બાબતે હવે આગળ ગુનાહિત ઇતિહાસ મેળવવાની કાર્યવાહી ચાલુ છે હાલ।